નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે ગણિત, પાઠ્યપુસ્તકનું નામ છે ગણિત મેળો, તેનું પ્રકરણ 4 જે કુલ આપણે 2 ભાગની અંદર વિડીયો રેકોર્ડ કરવાના છીએ, તેમાંનો આ ભાગ 2 અત્યારે આપણે જોઈ રહ્યા છીએ। તેની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। ભાગ 1નો વિડીયો તમે ના જોયો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તે લિંક આપેલી છે, તેની મદદથી તમે તે વિડીયો જોઈ શકશો। પ્રકરણનું નામ છે નાનીમાં સાથે વેકેશન। તેની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર ભાગ 2માં મેળવવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। તો ચાલો શરૂ કરીએ ભાગ 2। અહીંયા એક રમત આપેલી છે, રમત તમને ટૂંકમાં સમજાવી દઉં છું। તો ચાલો આપણે કોષ્ટકની રમત રમીએ। દરેક ખેલાડી 2 અંકની સંખ્યા બનાવવા માટે 2 પાસા ફેંકે છે। કેટલા પાસા? 2 પાસા। તેમણે બનાવેલી સંખ્યા પ્રમાણે કૂકરીને ખસેડે છે। તેઓ આગળ અથવા પાછળ જવાનો વિકલ્પ પસંદ કરી શકે છે। 91 થી 100 વચ્ચેની સંખ્યા સુધી સૌ પ્રથમ પહોંચનાર વિજેતા છે। એનો મતલબ કે આ પાસો ફેંક્યો, બીજો પાસો ફેંક્યો, અત્યારે માની લો તે 12 ઉપર છે। કેટલા ઉપર છે? 12 ઉપર છે। હવે પાસા ઉપર એક અહીંયા એક ટપકું આવે છે અને અહીંયા 1, 2, 3 અને 4 ટપકું આવે છે। એનો મતલબ કે અહીંયા એક ટપકું આવે છે એટલે 1 અને 4 ટપકું આવે છે, માટે 14। હવે આને 14 પોઈન્ટ આગળ વધવાનું અથવા પાછળ વધવાનું એની રીતે નક્કી કરી શકે। હું કેટલા ઉપર હતો? 12 ઉપર હતો, તો 12માં 14 ઉમેરવાના છે। 14 ઉમેરવા માટે મારે શું કરવું પડે? તો આ 4ની જગ્યાએ હું શૂન્ય મૂકી દઉં। શૂન્ય મૂકી દઉં, કેટલા થશે? 10। 10 એટલે આ ખાનામાં 10 થઈ ગયા, તો 12માં 10 ઉમેરો તો 22। હવે કેટલા વધવાનું આગળ? 4। 22 પછી અહીંયા 1, 2, 3 અને 4, તો 22 ને 4 આપણો જવાબ આપશે 26। તો મારી કુકડી હવે ક્યાં આવશે? આ 12 ઉપરથી 26 ઉપર આવતી રહેશે। ઓકે, તે જ રીતે માની લો કે આ 2 પાસા મેં ફરીથી ફેંક્યા, એમાં એક ટપકું આવ્યું, અહીંયા પણ એક ટપકું આવ્યું, તો હું એમ પણ કરી શકું, આ સંખ્યા બનાવી 1 ને 1 11 બનાવી, અથવા તો હું 1 ને 1 2 પણ બનાવી શકું। એ રીતે બનાવી અને આગળ વધવાનું છે। 2 બનાવું તો અહીંયા આવે, 11 બનાવું તો આ 10 અને 1 11, તો 11 બનાવું તો 37 ઉપર આવશે, અને આ સરવાળો કરીશ તો 28 ઉપર આવશે। તો આ રીતે રમત રમવાની છે। નંદિની 23માં ખાનામાં છે, પાસા ફેંકતા સંખ્યા 11 મળે છે। તે 34માં ખાનામાં જવા માટે 2 રીતો વિશે વિચારે છે। તો 23 થી 34 સુધીનો કૂદકો એ 11 પગલાં થાય છે, એટલે કે આ 11 સંખ્યા મળી છે, 23 પર તે હતી, તો આ 23 પર હતી, તો 23 ને 10, તો આ 34 સુધીનો કૂદકો લગાવવાનો છે। તો 23 ને 10 33, તો આ 3 ના 3, 2 માંથી 1 વધાર દો 10 અને 1 આ 34, તો 34 ઉપર આવી ગયા। એના માટે કેટલા આવ્યા? 10 અને 1 11 આવ્યા। હવે 23 ને 1 24, કેટલા થાય? 23 ને 1 24, તો સરવાળો કર્યો, 24માં 10 ઉમેર્યા તો 34 થયા, તો આ 10 ને 1 11। અહીંયા પહેલા શું કર્યું હતું આપણે? પહેલા 10 ઉમેર્યા હતા, પછી 1 ઉમેર્યો। અહીંયા શું કર્યું? પહેલા 1 ઉમેર્યો, પછી 10 ઉમેર્યા, તો આ 10 ને 1 11 પગલાં થાય છે। તે જ રીતે બીજી બાજુ ચિરાગ 19માં ખાનામાં છે, પાસા ફેંકતા 54 પ્રાપ્ત થઈ છે। તો યોગ્ય સંખ્યા પર ખસેડવા માટે તેની મદદ કરો। અહીંયા 19 યાદ રાખો, એને 54 પ્રાપ્ત થયા છે, એટલે કે પાસા ફેંકે ત્યારે એને 54 આવ્યા, એક બાજુ 5 આવ્યા, એક બાજુ 4 આવી સંખ્યા, તો 54 સંખ્યા એને બનાવી। હવે 54 તેને આગળ વધવું છે, તો કઈ ઉપર આવશે? તો જુઓ, એકદમ સિમ્પલ છે, તમને સમજાવી દઉં છું। એ કેટલા ઉપર હતો? 19 ઉપર હતો, આ 19 ઉપર છે। હવે આ 54 છે, તો આ 54 છે, એનો મતલબ હું 4 કાઢી નાખું, એટલે કે આ 4ની જગ્યાએ શૂન્ય મૂકી દઉં, તો કેટલા થયા? 50 થયા। તો 19 માંથી 50 એટલે 5 વખત આગળ જવાનું છે, તો 1 છે 19, પછી 10, 20, 30, 40 અને 50, એટલે કે આ 50 સુધી આપણે આવી ગયા। હવે એને આગળ વધવાનું હતું, કેટલું? 54 એટલા કરવાના છે, તો આ 50 થઈ ગયા, તો
તો 50 ને હજુ આગળ આપણે 4 આગળ વધવાનું છે, તો 50 ને એક આપણે 10 વધારે ઉમેરી દીધા અને 60 સુધી પહોંચી ગયા. 60 ઉપર આપણે આવી ગયા. પરંતુ આપણે કેટલા જોતા હતા? 54 જોઈતા હતા. કેટલા? 54. તો 54 જોઈતા હતા, આપણે વધ્યા હતા 60. તો 6 પોઈન્ટ આપણે વધારે આગળ વધી ગયા છીએ. કેટલા પોઈન્ટ? 6 પોઈન્ટ. તો આ 6 પોઈન્ટ આપણે પાછું ઘટવું પડે. તો 6 પોઈન્ટ ઘટાડવા 1, 2, 3, 4, 5 અને 6 પોઈન્ટ આપણે ઘટાડ્યા. ઘટાડવા માટે શું કર્યું? 7 અને 9 હતા, તો 9ની જગ્યાએ 8, એક ઘટાડ્યા 78, 78માં એક ઘટાડો 77, 76, 75, 74 અને 73. તો આ 73 ઉપર આપણે આવી ગયા. 6 ઘટાડ્યા તો 73 ઉપર આપણે આવીએ. આવું ના કરવું હોય તો તમે બીજી રીતે પણ કરી શકો. અહીંયા મેં કેટલા? 50 વધારે હતા, 54 થયા હતા, તો 50 વધારે હતા, તો 50 થઈ ગયા. હવે 4 વધાર ઉમેરવાના છે. અહીંયા આપણે કેટલા કર્યા? 60 ઉપર પહોંચ્યા. આપણે આના કરતાં આગળ વધી ગયા, 60 ઉપર આવી ગયા, 60 વધી ગયા આગળ, અને પછી આપણે 6 ઘટાડ્યા. એવું ના કરવું હોય તો 50 સુધી આપણે આવી જઈએ. 50 સુધી આપણે 50 વધીએ, એટલે કે આ 10, 20, 30, 40 અને 50. તો આ 50 સુધી વધી ગયા. હવે 4 વધારવાના, તો 69, 69 પછી 70, 71, 72, 73. તો 73 ઉપર આવી ગયા. તો આ 73 આપણો જવાબ આવી ગયો પાછો. ઓકે, સમજાઈ ગયું? 69 હતા, એમાંથી 4 આપણે વધારવાના, +1, એટલે કે આ એક વધારો 69 પછી 70, 71, 72 ને 73. તો 73 જવાબ આપણો આવી જશે. આ રીતે પણ કરી શકો. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં બધા ધોરણ પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે. એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ભાગ 2 ની અંદર આગળ વધીએ તો કોષ્ટકનો ઉપયોગ કરી તીર દોરીને તમારો જવાબ આપવાનો છે. નંદિની 45માં ખાના પર છે. આ 52 નથી સમજવાના. શું છે? પર. ગુજરાતીમાં પર લખ્યું છે. 45માં ખાના પર છે. ક્યાં? 45 ઉપર છે. પાસા ફેંકતા તેને 34 મળે છે. તો કેટલા ખાના ઉપર હોય? 34 છે. 4ની જગ્યાએ તમે 0 મૂકી દો તો 30 થશે. તો 30 માટે અહીંયા 10, 20 અને આ 30. 30 એટલે 75 સુધી પહોંચો. બીજા 4 આગળ વધવાનું છે. 75 પછી 1, 2, 3 અને 4 આગળ વધતા 79 ઉપર આવે. તો આપણો જવાબ 45 થી 79 આવે. 45માં 34 ઉમેરો 79. બ્લુ કલરનો જવાબ છે. બ્લુ કલરનો એરો છે. તે જ રીતે 75માં ખાના પર છે. રેડ કલર લઈ લઉં છું. તો 75 આપણે શોધવાના છે. તો આ 75મું ખાનું છે. 75મું ખાનું. પાસા ફેંકતા 56 નંબર મળે છે. 56 એટલે 6ની જગ્યાએ 0 કરો તો 50. તો 50 માટે અહીંયા વધવાનું આ 1, આ 2, 5 વગર આગળ વધવું પડે. અહીંયા આગળ પૂરું થઈ જાય છે. ફરીથી આપણે 5 ઉપર આવીએ. તો આ 1, 2, અહીંયાથી આ 3, આ 4 અને આ 5. 5 ઉપર આવી ગયા. ફરીથી અહીંયા 1 કૂદકો, 2, અહીંયાથી આ 3, આ 4 અને 5 કૂદકો આવી ગયા. 25 ઉપર પહોંચી ગયા એટલે 50 થઈ ગયા. 50 ઉપર 6 નંબર લેવાના છે. તો 25 પછી આ 1, 2, 3, 4, 5 અને આ 6. તો 31 ઉપર તે આવે. ક્યાંથી? 75 થી 31 ઉપર તે આવે. જુઓ લાલ કલર. 75 વત્તા 56 131. તો અહીંયા 31 100 પૂરા થઈ જાય છે. અહીંયા 100 પૂરા થઈ જાય. 100 પછી એકડેકથી પાછું શરૂ થાય. તો આ 31 ઉપર આવે. તો 100 અને 31, 131, તો 131. તે જ રીતે નંદિની 30મા ખાના પર છે. 30મું અહીંયા છે. બીજા કેટલા? 66 નંબર મળે છે. એટલે કે 6ની જગ્યાએ 0 મૂકી દો તો 60 આગળ વધવાનું. તો આ 10, 20, 30, 40, 50 અને 60. 60 ઉપર આવતા આપણને અહીંયા આવીએ છીએ. ઉપરના 6. તો 90 પછી 91 અહીંયા છે. તો 1, 2, 3, 4, 5 અને 6. તો 96 ઉપર આવી ગયા. તે જ રીતે ચિરાગ છે. 89માં ખાના પર છે. તો 89માંથી એને 63 નંબર મળે છે. તો 89 આપણને અહીંયા આપેલા છે. એને હવે 63 નંબર મળે છે. તો 60 આગળ વધવાનું છે. તો આ 10, અહીંયાથી આ 20, આ 30, 40, 50 ને 60. 49 ઉપર 60 આવ્યા. 49 પછી 3 આગળ વધવાનું છે.
ઓકે, 3 નંબર આગળ. તો 49, 60, પછી આ 1, 2 અને આ 3. તો આ 52 ઉપર આવ્યા. તો 89 માંથી 152 આવે. 100 પતી ગયા, એના ઉપર 52 એટલે કે 152 એટલે કે 52 ઉપર તે આવશે. જાદુઈ સરવાળા. તો આ ઉકેલ મેળવવાનો છે. તમે જોઈ શકો છો અહીંયા કે 1 થી 9 સુધીની સંખ્યા અહીંયા ભરી છે. આટલાનો સરવાળો કરો તો 15 જવાબ આવે. આટલાનો સરવાળો કરો 10 જવાબ આવે. આટલાનો સરવાળો કરો 20 આવે. આટલાનો સરવાળો કરો 17 આવે. આટલાનો સરવાળો કરો 7 આવે. આ રીતે. તો અહીંયા તમારે શું કરવાનું તમને સમજાવું છું. અહીંયા તમારે શું કરવાનું, અહીંયા 4 છે, અહીંયા 1 છે, એક આંકડો ઘટે છે. કરવાના કેટલા? 7. તો 7 છે તો 4 અને 1 5. અહીંયા કેટલા કરવાના? 7. 5 પછી 6 અને 7 તો 2 અહીંયા લખી દેવાના. હવે અહીંયા કેટલા થયા? 8 અને 4. અહીંયા કેટલા કરવાના છે? આ લાઈનમાં આટલાનો સરવાળો 18 થવો જોઈએ. તો 8 ને 4 12. 12 પછી 13, 14, 15, 16, 17, 18. 6 આવ્યા તો અહીંયા 6 લખી દેવાના. જુઓ અહીંયા 6 આવી ગયા હશે. ઓકે, હવે 6 આવી ગયા. હવે આ મળી ગયું આપણને, આ મળી ગયું. હવે શું ઘટે છે? આ લાઈનની અંદર આ 2 આવી ગયા, અહીં 5 આવી ગયા. 5 ને 2 7. 7માં 9 ઉમેરો તો 16 થઈ જાય. તે રીતે આ 2 આંકડા થઈ ગયા. તો અહીંયા 7 ઉમેરો તો 22 થાય. તે જ રીતે અહીંયા આ 2 આંકડા છે. આ 2 આંકડા 8 ને 4, 12 ને 1 13, 13 ને 3 ઉમેરો 16 તો આ 16. આ રીતે તમારે લખવાનું. અહીંયા કરવું હોય તો 18 છે તો અહીંયા 9 આપેલા છે, 7 આપેલા છે. તો 9 ને 7 તો 9 ને 1 10 ને 6 16, 16 ને 2 18. તો અહીંયા 2 આવે. હવે અહીંયા 3 સંખ્યા થઈ ગઈ. અહીંયા આપણને કેટલા ઘટે છે? અહીંયા આનો સરવાળો તો ઓટોમેટિક આપણને આપેલો જ છે. અહીંયા 15 કરવાના, આ બાજુ 23 કરવાના. એટલે કે અહીંયા 2 છે 2 વખત લખવા પડે છે. 3 પણ 2 વખત આવે છે. આમ તો એક આંકડો એક જ વખત આવવો જોઈએ, પરંતુ અહીંયા બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે, કારણ કે ટોટલ છે આપણે અહીંયા 12 થવું જોઈએ. આનું પણ ટોટલ છે 7 થવું જોઈએ. માટે તે જ રીતે આનું આ રીતે કરતા આનો સરવાળો છે 10 થવો જોઈએ. સૌપ્રથમ આપણે આ લાઈન લેવાની રહેશે. 9 ને 6, 9 ને 1 10 ને 5 15, 15 બાય 16, 17 18, 19 20 21 22 23, 6 ને 2 8. તો અહીંયા 8 આવશે. તો આ પહેલું 8 અહીંયા લખવાનું છે. ત્યારબાદ તમે આગળ વધી શકો. વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, અન્ય મિત્રોને શેર કરો. બીજું છે આગળ દરેક કોયડામાં વાદળી ખાનાની સંખ્યા અને લાલ ખાનાની સંખ્યા ઉમેરો. તમને શું મળે છે? તો નાનીમાં છાપામાં કંઈક કરી રહ્યા હતા. નંદીને અને ચિરાગે જોયું તે શું કરી રહ્યા હતા? તો એક જાદુ હતું. જાદુ કેવું હતું? તો આપણે અહીંયા જોઈએ. 1 થી 9 સંખ્યા સાથે સંખ્યાઓને એક લીટીમાં ડાબેથી જમણે ઉપરથી નીચે ઉમેરો. શું તમે જાદુ જોયો? ડાબેથી જમણે, ઉપરથી નીચે, જમણેથી ડાબે, અથવા બીજું પણ કંઈક છે. સંખ્યાઓને એક ખૂણાથી બીજા ખૂણા સુધી ઉમેરો. શું તે જાદુ નથી? જાદુ જોઈએ. આટલાનો સરવાળો કરો 15 આવે. આનો સરવાળો કરો તો પણ 15 આવે. આટલાનો સરવાળો કરો તો પણ 15 આવે. અહીંયા જો લખેલું છે. આટલાનો સરવાળો કરો તો પણ 15 આવે. આનો સરવાળો કરો તો પણ 15. આનો સરવાળો કરો તો પણ 15. બીજું 8 છે. 8 ને 2 10, 10 ને 5 15. આનો સરવાળો કરો તો પણ 15. બ્લુ કલર લઈ લો. 6 ને 4 10, 10 ને 5 15. આનો સરવાળો કરું તો પણ 15. એનો મતલબ અહીંયા શું છે? આમ સરવાળો કરું તો પણ 15, આમ કરું 15, આમ કરું તો પણ 15, આમ 15. બધી બાજુ ગમે એમ કરો 15 જ સરવાળો થાય. હવે આ બાકીનું કોષ્ટક આપણે ભરવાનું છે. તો જુઓ આ રીતે તમે ભરો તો 15 થશે. તો અહીંયા 8 અને 4 12, 12 ને 3 15 આવી ગયા. 9 ને 1 10, 10 ને 5 15, 6 ને 2 8, 8 ને 7 15. તે જ રીતે બીજું જોઈએ તો 9 ને 2 11, 11 ને 4 15, 7 ને 5 12, 12 ને 3 15, 8 ને 1 9, 9 ને 1 10 ને 5 15. આ રીતે કરીએ. 8 તો 8, 8 ને 2 10, 10 ને 5 15. અહીંયા 4 ને 5 9, 9 ને 6 15. ગમે એમ કરો 15 જ જવાબ આવે. છે ને જાદુ? તો દાદીમાં છે આવું જ જાદુ કરતા હતા. નંદિની અને ચિરાગ તેમની નાનીના ખેતરમાં ગયા. નાનીના 2 ખેતર. એક બાજુ છે એ 25 લાલ મૂળા છે, એટલે કે આ લાલ છે એ 25 છે, અને 36 છે આ સફેદ મૂળા છે. કુલ કેટલા મૂળા થયા?
તો 25 અને 36નો સરવાળો કરો તો અંદાજ લગાવવાનો છે. આપણે સરવાળો કરીને ફાઇનલ લખી દઈએ. 61 આવે મૂળા. ઓકે, 25 વત્તા 36 61 મૂળા થશે. કઈ રીતે? તો અહીંયા 25 લાલ મૂળા, 36 સફેદ મૂળા. તો આ બંનેનો સરવાળો કરીએ તો અહીંયા 25 વત્તા 36 છે 61 મૂળા થાય છે. અહીંયા સમજીએ, આ 10-10નું બંડલ છે તો આ 20 માટે આ એક 10 અને આ બીજા 10 20 થઈ ગયા. 5 છૂટા છે, 1 2 3 4 5 છૂટા. 36 માટે 10-10 વાળા 3 છે અને આ 6 છે એ આ 6 છૂટા છે. હવે સંખ્યા રેખા ઉપર જોઈએ તો 25 ઉપર હતા, 25ને અહીંયા કેટલા ઉમેરવાના છે? 36 ઉમેરવાના છે. તો 25માં 5 ઉમેરો તો 30 આયા એટલે 36માંથી 5 ગયા તો હવે વધ્યા કેટલા? આપણે અહીંયા 31 વધ્યા. એટલે કે 3 છે 10-10 31 યાદ રાખજો. 31માં અહીંયા એકની જગ્યાએ 0 કરી દો, 30 આગળ વધવાનું. તો આ 10 20 અને 30 અને આ એકડો જે હતો તે આ 1. એનો મતલબ 25થી આપણે આટલી વખત કૂદકા લગાયા તો આ 61 ઉપર આપણે પહોંચ્યા. તો આ 61 મૂળા થયા. 25 વત્તા 36 61. આ જ પ્રશ્નને સંખ્યા રેખા પર ઉકેલવાની અન્ય રીત શોધીએ તો અહીંયા 10-10 ઉમેરતા જઈએ આપણે. અહીંયા આપણે શું કર્યું હતું? પહેલા 5 ઉમેરી દીધા હતા. એની જગ્યાએ આપણે 25ની અંદર સીધા 10-10 ઉમેરીએ તો 25માં 10 ઉમેરીએ 35, 10 45, 10 50. 50 ને આ 6 તો આ 50 ને અહીંયા આટલે 6 આવે તો આ 61 ઉપર આવે. તો જુઓ આ રીતે 10-10 ઉમેરીએ અને 1 ઉમેરીએ તો 61 આપણને જવાબ મળે. મને યાદ છે કે તેમણે 65 ટામેટા મૂક્યા હતા. આપણે ગાજર ગણવાની જરૂર નથી. કેમ? તો આ બોક્સ છે, બોક્સની અંદર કુલ 100 છે, એમાંથી 65 છે આ ટામેટા હતા. તો ગાજર કેટલા છે? હવે આ આખું ટોપલી ઠલવી અને પછી ગણવા બેસીએ તો મેર પડે નહીં. તો અહીંયા જોઈએ તો આ 1 2 3 4 5 અને 6 10 છંગ 60 અને આ 5 છૂટા. તો આ 65 ટામેટા છે. તો ગાજર કેટલા હોય? 100માંથી 65 બાદ કરો તો જે જવાબ આવે એ ગાજરનો આવે. તો 100માંથી 65 બાદ કરો તો 35 ગાજર આવે છે. ગણવાની જરૂર નથી. ટામેટા આપણને ખબર છે, બાદબાકી કરી દો એટલે ગાજરની સંખ્યા મળી જશે. બીજી રીતે જોવું હોય તો અહીંયા જોઈએ તો કે ગાજરની સાચી સંખ્યા દર્શાવતા લાકડી. તો ગાજર આપણે કેટલા હતા? તો 35 હતા ગાજર. તો આ 10 20 અને આ 30, 30 ને આ 5 છૂટા. એનો મતલબ કે આ 30 અને આ 5 છૂટા 35 ગાજર થયા. તો 35 ગાજરની ફરતે આવી રીતના ગોળ કરી દેવાનું છે. ટામેટા કુલ કેટલા હતા આપણી પાસે? 100 હતા. એટલે કે અહીંયા 65 ટામેટા હતા, 35 ગાજર, કુલ 100 શાકભાજી થયા. એટલે કે આ 65 હતા, 65માંથી આપણે 10-10 આગળ વધ્યા અને 5 તો 100 સુધી પહોંચી ગયા. એનો મતલબ કે આ 10-10-10 અને આ 5 કેટલા થયા? 35 થયા. તો 35 છે આ ગાજરની સંખ્યા મળી ગઈ. આ ગાજર છે 35 હતા. આ 65 છે આટલો ભાગ કેટલો હતો? આ 65 વાળો એ શું હતું? ટામેટા હતા. તો આ 65 અને આ 35 એટલે કે આ 35 છે એ ગાજર છે, આ 65 છે ટામેટા છે. બંનેનો સરવાળો કરો તો 100 કુલ શાકભાજી આવે. અથવા તો 100 શાકભાજીની પેટીમાંથી 65 ટામેટા બહાર કાઢ્યા તો 35 ગાજર વધ્યા. એનો મતલબ 100માંથી 65 બાદબાકી કરો તો 35 જવાબ આવે. જે 35 આવે તે આપણા ગાજર હતા. મેં 85 સફરજન ભેગા કર્યા, 67 સફરજન બીજા તોડ્યા. તો કુલ કેટલા સફરજન એકત્રિત કર્યા અને ગણતરી કરવાની છે. તો આ 100 કરતાં તો વધુ જ થાય. કેમ? કારણ કે અહીંયા 85 સફરજન તો હતા, 85માં 20 ઉમેરો તો અહીંયા 100 સફરજન થઈ જાય. તો તેથી તે આ 100 કરતાં તો વધુ જ હશે. આ કારણ કે આને જે 85 સફરજન લીધા, આને 65 સફરજન તોડ્યા. તો આનો જવાબ એક જ આપણે લેવો હોય તો કઈ રીતે લઈ શકીએ? તો જુઓ અહીંયા કેટલા છે? 85 એટલે કે આ 10 20 30 40 અને આ 40 80 ને આ 5 85. તો આટલા છે 85 થયા. 67 બીજા હતા તો અહીંયા આપણે 67 લઈ લીધા. આ 6 નો 10 ના 6 અને આ 7 છૂટા 67 થયા. આ બધાયનું કર્યું તો આ 10 કેટલા થયા હતા? આ 8 અને 6 એટલે કે 8 9 10 11 12 13 ને 14 વખત આપણે આ 10 એક મિનિટ 1 2 3 4 5 6 7 8 8 9 10 11 12 13 અને 14
14 વખત આપણે આ કરવાના છે. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને આ 14. હવે આ જે 10 છે એ આ 7 અને 5 આ બેનો સરવાળો કરો તો 7 ને 5 12 થાય છે. માટે 12 થયા એટલે 2 છૂટા અહીંયા લઈ લીધા અને 10 નું 1 આ કરી દીધું. એનો મતલબ કે આ કેટલા થયા? 15 થયા હતા. તો 150 અને ઉપરના 2 152 થાય. ઓકે, 10 ગુણ્યા 15 એટલે કે 150 150 અને આ 2 છૂટા 152 કુલ સફરજન થયા. બીજી રીતે જોઈએ તો અહીંયા 85 સફરજન, 67 બીજા સફરજન. તો આ જે છે આ 10 નો રાઉન્ડ છે. એકમાં 10 છે એવા 10 છે. 10 ગુણ્યા 10 કરો તો આ 100 નો બંચો થયો અને આ 1 10 વાળા 5 એટલે કે આ રહ્યા 100 થયા, આ રહ્યા 50 થયા અને આ રહ્યા 2 થયા. ઓકે, તો કુલ કેટલા સફરજન થયા? 152. 100 વત્તા 50 વત્તા 2 152. 85 સફરજન વત્તા 67. તો 85 ઉપર આપણે પહેલા 85 અહીંયા આવે છે, 85 ઉપર લીટો કરી દઈએ. હવે 67 આગળ જવાનું છે તો 10 ના 6 કૂદકા લગાવવાના. તો અહીંયાથી આ 10 20 30 40 50 અને 60. 60 એટલે 6 આવ્યા અને બીજા 7 ઉમેરો 6 અને આ બીજા અહીંયા 6 કૂદકા લગાવ્યા તો આ 5 અને બીજું એક આ 2 સુધી ઉપર આવ્યા આપણે 152. આ રીતે તમે દર્શાવી શકો. નંદિની સફરજન, કુલ સફરજન છે અહીંયા 85. આ ભાગમાં 67 છે તો અહીંયા કેટલા આવે? તો 85 માંથી 67 બાદ કરો તો માની લો કે આ 85 સફરજન છે. ઓકે, 85 એ ગણો 10 20 30 40 ને 40 80 અને આ 5 85. એમાંથી આટલા બાદ કરવાના છે તો કેટલા વધે? આટલા બાદ કરો તો અહીંયા આપણે જોતા જઈએ. એક આ જે છે તો આ ગયું, આ બીજું ગયું તો આ બીજું ગયું, આ ગયું તો આ ગયું, આ ગયું 2 અને આ 3 ગયા, 1 2 અને આ 3 ગયા. છૂટા કેટલા છે? 1 2 3 4 અને 5 ગયા. તો અહીંયા 5 એ 5 ગયા. હવે વધ્યા કેટલા આપણી પાસે? 2 વધ્યા છે. કેટલા? 2 વધ્યા છે. તો અહીંયા ભારી કેટલી વધી આપણી પાસે? 2 ભારી. 10 10 ની આ 20 વધી. એમાંથી આ 10 માંથી 2 કાઢી લઈએ તો 10 માંથી 2 કાઢી લઈએ કેટલા વધ્યા? 8 વધ્યા. ઓકે, તો આ 10 ની કેટલી ભારી વધી? 1. તો આ 10 ની 1 ભારી. છૂટા કેટલા વધ્યા? 8. તો અહીંયા 8. તો અહીંયા જુઓ 10 ની અને આ છૂટા 8 વધ્યા. તો 10 ની 10 ને 8 18 થયા. ઓકે, તો આ રીતે નંદિની અને ચિરાગ 18 સફરજન વધારે એકત્રિત કરે છે. નંદિનીએ 18 વધારે ચિરાગ કરતા વધારે ભેગા કર્યા છે. 34 પુસ્તકો અને 45 પુસ્તકો વેચ્યા હતા. આ 2 દિવસમાં કેટલા પુસ્તકો વેચ્યા? સોમવાર કરતા મંગળવારે કેટલું વધારે વેચાણ થયું? તો અહીંયા 34 પુસ્તકો સોમવારે, 45 પુસ્તકો બીજા મંગળવારે વેચ્યા. આ બંનેનો સરવાળો કરો તો 7 અને 9 79 પુસ્તકો એણે વેચ્યા હોય. એમાં 45 માંથી 34 બાદ કરો તો 11 પુસ્તકો મંગળવારે વધારે વેચ્યા. આ કરવા માટે તમારે શું કરવું પડે? આ 34 ના 1 2 3 હતા તો અહીંયા 1 2 અને 3 લઈ લીધા. તો આ 3 પૂરા થઈ ગયા. 4 હજુ બાકી રાખો. આ 4 ની આ 4 એ 4 લઈ લો. 1 2 3 અને 4 અહીંયા લઈ લીધા. હવે અહીંયા 4 છૂટા તો આ 4 છૂટા, આ 5 છૂટા તો આ 5 છૂટા. હવે આ બધાનો સરવાળો કરો તો કુલ કેટલા થયા? અહીંયા કેટલા થયા હતા? 3 ને 3 7 આ બંડલ થયા. તો 7 બંડલ થયા તો 10 ગુણ્યા 7 કરો 70 થાય અને આ છૂટા છે 9. તો 70 અને 9 7 ને 9 આટલા થયા પુસ્તકો. ઓકે, આ રીતે કરવાનું છે. આગળ એ રીતે તમે સરવાળો કરી શકશો. ક્રિકેટ મેચ છે એમાં લંચ પહેલા 56 રન થયા, લંચ બાદ 65 રન થયા. તો કુલ કેટલા રન થયા? તો 56 ને 65 આ બંનેનું આ બધું ભેગું કરી દો તો 121 રન થાય છે. આ રીતે તમે કરી શકો. રમા શાળાની કેન્ટીનમાં વડા વેચે. પ્રથમ દિવસે 39 વડા વેચ્યા. બીજા દિવસે તેણે વધુ 12 વડા વેચ્યા. એટલે કે બીજા દિવસે એણે 39 વડા તો વેચ્યા પણ 39 ની અંદર બીજા કેટલા વધાર્યા? 12 વધારે વેચ્યા. તો 39 વત્તા 12 કરો તો 51 વડા વેચ્યા. એટલે કે પહેલા દિવસે 39 વડા, બીજા દિવસે 51 વડા. તો કુલ કેટલા વડાનું વેચાણ થયું? એટલે કે આ જે આ 1 2 3
4, 5, 6, 7 અને 8 ભારી છે. 10, 10ની 8 ભારી તમારે અહીંયા દોરી દેવાની છે. જો આ રીતે તમારે આટલી ભારી દોરી દેવાની. કેટલી ભારી થાય? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ભારી આપણે લીધી. કેટલું આવી ગયું? આ આવી ગયું અને આ આવી ગયું. હવે આ કેટલા છે? 9 છૂટા છે અને એક આ 10. તો આ બેને પાછી એક બંડલ બનાવી દો. આખી ભારી થઈ ગઈ. તો કુલ કેટલા થઈ ગયા ભારી? 9 ભારી થઈ. તો 90 વડાનું વેચાણ કર્યું 2 દિવસમાં. પીહુ તેના બગીચા માટે 56 છોડ લાવે છે. 56 આપણે લઈ લીધા. 50 વાળા, 10, 10 વાળા 5 અને 6 છૂટા. કેટલાક છોડ સુકાઈ ગયા. તેની પાસે 29 છોડ બાકી રહ્યા. તો કેટલા છોડ સુકાઈ ગયા? 56 માંથી 29 છોડ સુકાઈ ગયા. એ બાદ કરો એટલે આપણો જવાબ મળે 27 છોડ બાકી રહે. કઈ રીતે થાય? તો આ 29 છોડ સુકાઈ ગયા હતા. તો આ એક બંડલ કાઢી નાખો, આ બીજું કાઢી નાખો. તો આ 2 બંડલ આપણે કાઢી નાખ્યા. અહીંયાથી આ 1, 2, 3, 4 અને આ 5. આ 5 કાઢી નાખ્યા. અહીંયાથી આ 1, 2, 3, 4 અને આ 5. તો આ 5 કાઢી નાખ્યા. પાછી એક જગ્યા છે, 1 કાઢી નાખ્યું. આ 1 કાઢી નાખ્યું. હવે આ 3 કાઢવા માટે મારે આ ભારીને તોડવી પડે. આ ભારીને તોડવી પડે. તો આ ભારીને હું તોડું તો આ 10માંથી આ 3 કાઢું. તો આ 10માંથી આ 3 આમાંથી કાઢી લઉં. તો 10માંથી 3 જાય તો કેટલા વધે? 7 વધે. તો આ 7 છૂટા વધ્યા. તો આ 7 છૂટા વધ્યા એ અહીંયા મેં ગોઠવી દીધા. જુઓ 7 છે અને આખી કેટલી ભારી વધી હતી? 2 ભારી. તો આ 2 ભારી લઈ લીધી. 2 ભારી એનો મતલબ 10 ને 10 20. 20 ને આ છૂટા કેટલા હતા? 7. તો 20 ને 7 27. તો 27 છોડ બાકી રહે. આ રીતે તમે બાદબાકી કરી શકો. 2 સંખ્યા પસંદ કરો. 2 સંખ્યાનો ઉપયોગ કરી વ્યવહારિક કોડો બનાવો અને તમારા મિત્રોને ઉકેલવાનો કહેવાનો છે. અહીંયા મેં ઉદાહરણ રૂપ 2 સંખ્યા આપી. એક વર્ગખંડમાં 37 વિદ્યાર્થી, બીજામાં 45. કુલ કેટલા થાય? તમારે સરવાળો કરવાનો છે તમારી રીતે. તમારા મિત્રને પૂછવાનું, એ સરવાળો કરીને તમને જવાબ આપશે. ચાલો આપણે રમત રમીએ. અહીંયા 2 બાળકો વચ્ચે રમત રમે છે. પ્રથમ ખેલાડીએ 1 થી 10 સુધીની સંખ્યા બોલવાની. અહીંયા પ્રથમ ખેલાડી 1 થી 10 સુધીની સંખ્યા 9 બોલે. બીજો ખેલાડી પ્રથમ ખેલાડીની સંખ્યામાં 1 થી 10 સુધીની સંખ્યા ઉમેરે છે. એટલે કે આ 10 સંખ્યા બીજો ખેલાડી બોલે. એનો મતલબ કે આ 9 હતી તો આનો સરવાળો 9. આ 10ની અંદર 9 ઉમેરો તો 19 થાય. ત્યારબાદ પ્રથમ ખેલાડી ફરીથી અગાઉના સરવાળામાં 1 થી 10 સુધીની સંખ્યા ઉમેરે છે. એટલે કે 19ની અંદર 8 ઉમેરો તો 27 થશે. એ રીતે 100 સુધી પહોંચનાર ખેલાડી વિજેતા છે. અહીં એક ઉદાહરણ આપવામાં આવ્યું છે. ખેલાડી 1 જીતે છે. કઈ રીતે? તો અહીંયા જોઈએ 27. તો 27માં ખેલાડી આ 9 ઉમેરી 36 કરે છે. 9 10 કરતાં વધારે ઉમેરવાના નથી. 36માં આરે 10 ઉમેરે છે 46 થાય. આ 8 ઉમેરે છે 54 થશે. 54ની અંદર આ ખેલાડી એક 10 ઉમેરે છે 64 થશે. આ 10 ઉમેરે તો આપણે પાછા 10 ઉમેરી શકીએ નહીં. એના કરતાં ઓછું જ ઉમેરવા પડે. 9 ઉમેર્યા હોય તો 10 ઉમેરી શકાય. એ આંકડો ઉમેરી શકાય નહીં, પરંતુ 10ની અંદર જ. આ 10 ઉમેરે 74 થયા. 74માં પાછી 9 ઉમેરે 83 થયા. એ રીતે અહીંયા 10 સુધી એને પહોંચવા આ 100 સુધી પહોંચી ગયો. તો આ ખેલાડી છે એ 10 ઉમેરી અને 100 સુધી પહોંચ્યો, માટે ખેલાડી 1 જીત્યો, વિજેતા બન્યો. આ રીતે તમારે રમત રમવાની છે. અંદાજ લગાવો અને કહો 100 થી વધુ કે 100 થી ઓછા. તો અહીંયા 134માંથી 56 બાદ કરો તો 100 કરતાં ઓછા જવાબ આવે. તો આ રીતે જોઈન કરવાનું છે. 20 ને 41 છે એ 100 કરતાં ઓછા થાય છે. તો આ રીતે 150માંથી 49 જાય તો 151 વધે, 100 કરતાં વધુ. 101 જવાબ આવે, 100 કરતાં વધુ થયા. 99માંથી 90 બાદ કરો, 100 કરતાં વધુ. આનો જવાબ પણ 100 કરતાં વધુ. તો આ રીતે તમારે 100 કરતાં વધુ હોય એ રીતે જોઈન કરવાનું છે. 100 કરતાં ઓછા હોય તો ઓછામાં. અહીંયા સંખ્યા રેખાનો ઉપયોગ કરીને ઉપરોક્ત સવાલને ઉકેલવાનો છે અને પ્રશ્નની બાજુમાં જવાબ લખો. અહીંયા એક આપણે ઉકેલીએ, તમને સમજાવું. આ 134માંથી 56 બાદ કરવાના છે. તો 134 છે અહીંયા છે. 56 બાદ કરવા માટે 56 આગળ આવવું પડે, એટલે કે 50 સુધી અહીંયા, અને 6 એટલે કે 56 ઉપર આવતા અહીંયા 78 ઉપર આપણે આવીએ છીએ. તો આ રીતે સંખ્યા રેખાની મદદથી તમે ઉકેલી શકો. આ બીજું છે એ આ 20 અને 41. તો 20 ઉપર છે. 41 એટલે અહીંયા શૂન્ય મૂકી દો, 40 આવવાનું. તો અહીંયા 10, 20, 30 અને 40 અને 1 વધ્યો તો 41. તો 60 ને 61. તો અહીંયા 61 ઉપર આવ્યા, જે 61 છે. 100 કરતાં ઓછા છે, માટે અહીંયા આ રીતે 100 કરતાં ઓછામાં જોઈન કરવાનું છે. આ રીતે તમારે પ્રવૃત્તિ કરવાની છે.
તો અહીંયા ભાગ 2નો વિડીયો પૂર્ણ થાય છે. આશા રાખું કે આ વિડીયો તમને સોલ્યુશન સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં 5મા ચેપ્ટરની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.